નમસ્કાર, ઇન્ડિયા ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીએ રૂપાલા વિવાદથી। રૂપાલા વિવાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને નવસારી જિલ્લાના 108 ક્ષત્રિય આગેવાનોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની આગેવાનીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું છે। નવસારીમાં આ ક્ષત્રિય આગેવાનો સી આર પાટીલને મળ્યા હતા। નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ પરમાર, પ્રશાંતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ, વિપુલસિંહ, સુનિલસિંહ, પવનસિંહ, પ્રદીપસિંહ ગોયલ સહિતના આગેવાનોએ નવસારીમાં સી આર પાટીલની મુલાકાત કરી હતી। નવસારીના 108 ક્ષત્રિય આગેવાનોએ પાટીલ સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે પાટીલ કે ભાજપ સામે કોઈ વાંધો નથી, ભાજપને સી આર પાટીલને સમર્થન આપીશું, પણ વિવાદિત નિવેદન મામલે રૂપાલાનો વિરોધ યથાવત રહેશે। આ અંગે સી આર પાટીલે કહ્યું કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપ્યું છે, તેમનું સ્વાગત કરીએ છીએ। વડાપ્રધાન મોદીના યોગદાનને ન ભૂલતા આ 108 ક્ષત્રિય આગેવાનોએ સામેથી આવીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે। ક્ષમા આપવામાં ક્ષત્રિયોનું દિલ મોટું હોય છે, શરણે આવેલા માટે ક્ષત્રિયો જીવ પણ આપી દે છે। પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે, તેમની માફી સ્વીકારવી તે દેશ માટે હિતમાં છે। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પ્રચાર કરશે। પ્રિયંકા ગાંધી 27મી એપ્રિલે વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધીને પ્રચારની શરૂઆત કરશે। આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં પ્રચાર કરશે। પ્રિયંકા ગાંધી 5 વર્ષ પછી ગુજરાત આવી રહ્યા છે। પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં સીડબ્લ્યુસીની બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા। ગુજરાતમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અડધો ડઝન રેલીઓ સાથે અન્ય ઘણા નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી આરંભી લીધી છે। પાર્ટીએ તેને કાર્પેટ બોમ્બિંગ નામ આપ્યું છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત પાર્ટીના પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક પણ ગુજરાતની મુલાકાત આવશે। અભિષેક મનુ સિંઘવી 28 એપ્રિલે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે। આ બે નેતાઓ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ અલકા લાંબા ગુજરાતમાં પ્રચાર કરશે। લાંબા ઉપરાંત પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને પવન ખેરા પણ ગુજરાતમાં કોંગ્રેસ માટે મત માંગશે। કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 27 મેથી 5મી મે સુધીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી એક જાહેર સભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પાર્ટીના નેતાઓ ઉપરાંત કોંગ્રેસના યુવા ચહેરાઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે, જેમાં કનૈયા કુમાર, ઇમરાન પ્રતાપગઢી, બીવી શ્રીનિવાસ ગુજરાતમાં પત્રકાર પરિષદ સાથે જાહેર સભાઓ ગજવશે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોગરાએ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। ભરત બોગરાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું, કોંગ્રેસને પરિવારવાદવાળી પાર્ટી ગણાવી હતી અને સાથે કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી દેશનું શોષણ કર્યું છે। ક્ષત્રિય સમાજના આંદોલન વિશે પણ ડોક્ટર ભરત બોગરાએ પોતાનું નિવેદન આપ્યું હતું। બોગરાએ કોઈપણ સમાજનું નામ લીધા વગર કહ્યું, તમામ સમાજ ભાજપની સાથે છે, ભાજપ 25 સીટ પર ભવ્ય વિજય મેળવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। નિષ્ઠા 10 વર્ષમાં જે રીતે મોદી સાહેબે કામ કર્યા છે, અને મારે ધોરાજીના લોકોને એટલું જ કહેવું છે કે એક દશકા પહેલા કોંગ્રેસના શાસનમાં જે પ્રકારે દેશના હાલ થયા હતા, આ દેશના 140 કરોડ દેશવાસીઓનું હિન્દુત્વ ખતરામાં હતું, આ દેશની સાર્વભૌમિત્વ ખતરામાં હતી, આ દેશને અસ્મિતા મિટાવી દેનારા અસામાજિક તત્વોને કોંગ્રેસના લોકો પ્રોત્સાહિત કરતા હતા। આ ધોરાજીના લોકોને મારે કહેવાની જરૂર નથી કે આ ધોરાજીનો હિન્દુનો એક પણ દીકરો એ કોંગ્રેસને મત આપે એ એક પ્રકારનું પાપ છે। જે રીતે અડોશી પડોશીના દેશના આતંકવાદીઓ, માઓવાદીઓ, જે રીતે દેશ વિરોધી તત્વો હતા એને કોંગ્રેસે હંમેશા પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે। હું અભિનંદન આપીશ ધોરાજીની બજારમાં કે 10 વર્ષમાં નરેન્દ્રભાઈના શાસનમાં જે રીતે કામો થયા છે, કે 10 વર્ષમાં નરેન્દ્રભાઈના શાસનમાં જે રીતે કામો થયા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલી જીકે એન્ડ સીકે કોલેજની પ્રાણલાલ છગનલાલ ગોડા ઇંગ્લિશ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગરીબ વાલીના બાળકો જે સરકારના નિયમો મુજબ આરટીઈ હેઠળ ભણી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો કિસ્સો સામે આવતા શાળા સંચાલકો સામે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપ્યો છે। તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વહાલા દવલાની નીતિ ગુજરાત જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી બનાવની વિગતો મુજબ શહેરની કોલેજ જીકે એન્ડ સીકે કોલેજની અંદર આવેલી પ્રાણલાલ છગનલાલ ગોડા ઇંગ્લિશ સ્કૂલમાં સરકારના નિયમો અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ
ગરીબ વિદ્યાર્થીઓને આ ખાનગી શાળામાં એડમિશન આપવામાં આવે છે, પરંતુ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનું સામે આવતા આવા વિદ્યાર્થીઓના વાલીઓ શાળા ઉપર પહોંચ્યા હતા અને શાળા મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. મારું નામ વાડા જયદેવ હેમુભાઈ, જેતપુરમાં ધોરાજી રોડ ઉપર રહું છું. મારી દીકરીનો વારો અહીંયા આરટી હેઠળ મળેલ છે, તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે. અને અમે આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે 4-5 વર્ષથી આ છોકરાઓને આરટી ભેદભાવ કરવામાં આવે છે. સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે, અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે, છતાં એ લોકો અલગ બેસાડે છે. અમે એમની પાસે લેખિતમાં માગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે હવે લેખિતમાં આપવાની જરૂર નથી તમને, અમે જો તમે બહુ બળજબરી કરશો તમે પોલીસને બોલાવશો. એટલે અમે કીધું કે અમે કઈ તોડફોડ કરેલ ને તમે પોલીસને બોલાવો, તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો, પછી ફોન નથી કરેલા. અમે હવે શાસના અધિકારીને અને ડીપીઓ ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ. કાં અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કાં અમારો આરટી રદ કરવામાં આવે, કાંઈ વાંધો નહીં. એજ્યુકેશનમાં એ લોકો એવું નથી કીધું અમને. અત્યારે અમે એમ પૂછેલું હતું તો એ કે એ તો અમે અમારી રીતે બધાનો સિલેબસ સરખો જ આપશું. અમને આ લોકોને ચોપડા આપવામાં આવે છે આરટીઆઈ વાળાને, અને ઓલા લોકોને ટેબ આપવામાં આવે છે. અમારે રેગ્યુલર વાળા કોઈ તકલીફ નથી, પણ તો અમારા લોકો કેમ ભેદભાવ કરવામાં આવે છે એ માટે અમે આ કરવામાં આવેલા છે. હા, એટલે અમારા ટૂંકમાં સરકારી સ્કૂલમાં ભણતા હોય ને એવી રીતે જ અમારે ભેદભાવ કરવામાં આવે છે. સરકારના છોકરા સરકારી સ્કૂલમાં કેમ ભણતા હોય એ રીતે, અને કેમ કે આ મોટા લોકોની સ્કૂલ છે એટલે અમે તો એવી રીતે છે બધું. આગળ ડીપીઓ ઓફિસમાં કરવાની છે અરજી, અને આપના અહીંના ધારાસભ્ય શ્રીને આપણે આપશું કે લેખિતમાં અમે આ લોકોએ કરેલું છે જે કાંઈ આ ભેદભાવ કરવામાં આવે છે એ બાબતમાં. તમારું નામ? મારું નામ ફળદુ રવિ સૂર્યકાંતભાઈ છે. હું જેતપુરમાં રહું છું. અત્યારે મારી ગર્લ્સનો પીસી ગોળા સ્કૂલમાં આરટી અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે પીસી ગોળામાં. તો અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલ કે આરટીના સ્ટુડન્ટને પીસી ગોળા સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં. તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે. અનેક વખત રજૂઆતો છતાં આજે સ્કૂલ છે તે મનમાની ચલાવી રહી છે, આ બાબતે કોઈ કાર્યવાહી કરશો ખરા? આગળ પણ આ 4 થી 5 વર્ષથી તમે આગળના રિવ્યૂ જોયેલા છે કે કમ્પ્લેનો ઘણી બધી આવેલી છે, મીડિયા પણ આવેલ છે, પણ આ ઉપરના લેવલે કાંઈ આની કોઈ અસર થયેલ નથી અને આના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવેલ નથી. ક્યાંક ને ક્યાંક એમ કહી શકે કે આ ધનાઢ્ય લોકો માટેની જ આ સ્કૂલ હોઈ શકે, જે નાના માણસો છે એને બાળકો અહીંયા ભણવા માટે તકલીફ ઉઠાવી રહ્યા છે. હા, રેગ્યુલર જે અત્યારે જે સ્ટુડન્ટ છે એ બધા કોઈ ઉદ્યોગપતિ હોય, મિલ માલિક હોય એના સ્ટુડન્ટ છે, તો એની સાથે ટૂંકમાં અલગ ક્લાસ રાખે તો એ ભેદભાવ જ કહેવાય. તો આ બાબતે શું કાર્યવાહી કરશો? આ બાબતે હવે ડિસ્ટ્રિક્ટ લેવલે એક અરજી આપવાની છે ડીઓ અધિકારીને, એ મોકલાવશું. દર્શક મિત્રો, નવસારીમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલને ક્ષત્રિય સમાજના આગેવાનો મળ્યા હતા અને 108 જેટલા ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. આવો સાંભળીએ શું કહ્યું તેમણે. અમે પ્રયત્ન કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે, લોકોનું એમના માટે જે સમર્થન છે, એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે, અને એના માટે પોતે જે લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે અમારી અપેક્ષા છે, અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમની પાસે વિનંતી કરું છું. ધન્યવાદ. ને આ એક પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી રત્નાકરજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે, એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, એમનું આવેદનપત્ર પણ મેં માંગ્યું છે. પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો. પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે, એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ. એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે. સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે, અને સમાજ એમની વાતને સ્વીકારે, એમની અમારી બધાની જે લાગણી છે, જે ગુજરાતના હિતમાં છે, જે દેશના પણ હિતમાં છે. તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને
મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી, પણ સાથે સાથે જે તમારો ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું. ધન્યવાદ. રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે. સ્વાભાવિક છે, અમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી, પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં, અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે. અમે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું ક્ષત્રિય લોકોનું આખું સંગઠન છે, તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. તમે શા માટે જે બીજો ગ્રુપ છે તેમને ખબર છે નથી? સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું. બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી. રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે. બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ. પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી. આદરણીય રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં, તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે. પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પર પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું. એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે, જેમાં 3000થી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રમીલાબેન બારા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ કેસરીઓ ધારણ કર્યો હતો, જેમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના મોટા આગેવાન ચંદ્રકાંત બેગડિયા તેમના 3000થી વધુ સમર્થકો સાથે હદાડ ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે શ્રી સોમાપુરીજી મહારાજ ગૌશાળાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રવર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો અને પશુપાલકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ખેતીમાં વધી રહેલા યુરિયા, ડીએપી અને જંતુનાશકોના વપરાશથી જમીન અને ફળદ્રુપતા તેની ગુમાવી રહ્યું છે. જમીનમાં રહેલા પોષક તત્વો ઘટી રહ્યા છે. ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે. તો આપણને શું તાકાત આપશે? ધરતીમાં રહેલા પોષક તત્વોનો નાશ પામવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે. યુવાનો અને નાના બાળકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછા મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. બનાસકાંઠાની મુખ્ય સબજેલ ખાતે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 400થી વધુ કેદીઓ સબજેલ ખાતે રાખવામાં આવે છે. આ કેદીઓ સમાજથી અળગા ન રહે તે માટે જિલ્લા જેલ પ્રશાસન દ્વારા જેલમાં શિક્ષણ, તાલીમ, સાંસ્કૃતિક, આધ્યાત્મિક જેવા કાર્યક્રમો થકી કેદીઓને પુનઃ શિક્ષિત કરવામાં આવી રહ્યા છે, જેમાં પાલનપુર સબજેલ ખાતે
ભારતીય સેવા ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 20 થી 26 તારીખ સુધી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહના મુખ્ય વક્તા કૃષ્ણ મેઘાદાસ બાપુ ઇસ્કોન મંદિર સમુદ્ર દ્વારા કૃષ્ણની ભક્તિ વિશે કેદીઓને જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં કૃષ્ણના જન્મદિવસની ઉજવણી નાના બાળકો દ્વારા મટકી ફોડીને કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના હોદ્દેદારો, જેલ અધિકારીઓ અને કેદીઓએ રાસ રમીને ભાગવત સપ્તાહની ભવ્ય ઉજવણી કરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢમાં હૈદર કુરેશી નામની વ્યક્તિએ જૂનાગઢના વોટ્સએપ ગ્રુપ તેમજ ઇન્સ્ટાગ્રામમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ વડાપ્રધાન મોદી માટે આપત્તિજનક ટિપ્પણી આઈ લવ માય જૂનાગઢ વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર કરી હતી. ત્યારબાદ પોસ્ટ ડિલીટ કરી પુરાવાનો નાશ પણ કર્યો હતો. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે જ આ પ્રકારની ભડકાઉ પોસ્ટ મુદ્દે શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે અને પોલીસે પણ સતર્કતા દાખવી છે. હૈદર ઇકબાલભાઈ કુરેશી નામના શખ્સે જુનાગઢના વોટ્સએપ ગ્રુપ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારની પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરેલી, તેમજ દેશના માનનીય પીએમ સર વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો પ્રયોગ કરતી પોસ્ટ કરેલી અને ડિલીટ કરેલી. તો આમ છે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી પુરાવાનો નાશ કરેલો, જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી મારફતે તપાસ કરતા આ જે હૈદર કુરેશી નામના શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 153B, 505A, 504, 201 મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તપાસ એ ડિવિઝનના પીઆઈસી કરી રહેલ છે. આ ઉપરાંત હાલ ઇલેક્શનની આદર્શ આચારસંહિતા અમલમાં છે, તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢવાસીઓને અપીલ કરીશ કે કોઈ પણ જાતિ, સમૂહ કે ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારની કોઈ પણ પ્રકારની પોસ્ટ કોઈ કરી નહીં. જૂનાગઢ પોલીસ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ છે. આ પ્રકારની જો કોઈ પોસ્ટ કરશે તો તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની. તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના ચૂંટણી નિર્ણયને લઈને ખોટા નિવેદનો આપી રહ્યા છે અને સાંપ્રદાયિક ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસ પ્રમુખ ખરગેએ મુલાકાત માટે પત્ર લખ્યો છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે. કોંગ્રેસ નેતાનું કહેવું છે કે તેઓ વડાપ્રધાન મોદીને મળવા માંગે છે અને તેમને પાર્ટીનો મેનિફેસ્ટો સમજાવવા માંગે છે, જેથી તેઓ આ અંગે કોઈ નિવેદન ના આપે, જે ખોટું છે. મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને ખોટા નિવેદનો આપી રહ્યા છે અને સાંપ્રદાયિક ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર સંસાધનોની પુનઃવિતરણ અને ઇનહેરિટન્સ ટેક્સનો આરોપ લગાવ્યા બાદ ખરગેએ આ પત્ર લખ્યો છે. વડાપ્રધાને તાજેતરની કેટલીક બેઠકોમાં ઘણી વખત કહ્યું છે કે કોંગ્રેસ લોકોની મિલકતો છીનવીને વિશેષ સમુદાયોના લોકોમાં વહેંચવા માંગે છે. કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના ઇનહેરિટન્સ ટેક્સ અંગેના નિવેદન અંગે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ લોકોની પૈતૃક સંપત્તિ પણ છીનવવા માંગે છે. ખડગેએ પત્રમાં લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તમારી ભાષા અને ભાષણોથી મને બિલકુલ આશ્ચર્ય નથી થયું. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શન પછી તમારી અને તમારી પાર્ટીના નેતાઓ પાસેથી આવી જ અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ આવી જ વાત કરશે. તેમણે પત્રમાં દાવો કર્યો છે કે વડાપ્રધાનની આદત બની ગઈ છે કે તેઓ કેટલાક શબ્દોને સંદર્ભની બહાર લઈ જાય અને પછી સાંપ્રદાયિક વિભાજન કરે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આવી વાતો કરીને તમે વડાપ્રધાન પદની ગરિમાને ઓછી કરી રહ્યા છો. જ્યારે આ બધું એટલે કે ચૂંટણી સમાપ્ત થશે ત્યારે લોકોને યાદ હશે કે વડાપ્રધાને હારના ડરથી આવા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટીઓ પ્રચાર કરી રહી છે અને મતદારોને રીઝવવાના કામમાં લાગી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ત્રીજા તબક્કામાં યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે અને 2 મે એમ 2 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે અને અનેક સભાઓ, રેલી અને રોડ શો કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેના રોજ ગુજરાત પહોંચશે. આ દરમિયાન તેઓ 1 અને 2 બંને એમ 2 દિવસ ગુજરાતમાં રહેશે. ત્યારે તેમને લઈને વડાપ્રધાનના કાર્યક્રમ અને સભાઓને લઈને માહિતી સામે આવી છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં 1 અને 2 મે પ્રચાર માટે ગુજરાત આખું ગમરોડશે. આ 2 દિવસમાં 6 ચૂંટણી સભાઓને સંબોધન કરશે. સાથે 14 લોકસભા અને 70 વિધાનસભા બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવરી લેશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની તમામ બેઠકો આવરી લેવામાં આવશે. ગુજરાતના સ્થાપના દિવસના દિને જ
વડાપ્રધાનની ઉત્તર ગુજરાતમાં સભા છે, જે 1 મેના રોજ 2 જંગી જાહેર સભા થકી 5 લોકસભા ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવરી લેશે. વડાપ્રધાન આ દિવસે ડીસામાં અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 2 મે 4 જનસભા થકી 8 લોકસભા બેઠકો આવરી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મેના રોજ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં પણ પ્રચાર કરવા પહોંચશે. મધ્યપ્રદેશના મુરૈનામાં ચૂંટણી રેલીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોએ સ્પષ્ટ કરી દીધું છે કે તે સામાન્ય લોકોની સંપત્તિ છીનવી લેવા માંગે છે. આ સાથે વડાપ્રધાને કોંગ્રેસ પાર્ટી પર ધાર્મિક તુષ્ટિકરણનો આરોપ પણ લગાવ્યો. રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો પણ કર્યા હતા. साथियों, कर्नाटका में कांग्रेस सरकार का राज है और उन्होंने क्या पाप किया है, आप हैरान हो जाओगे. मुझे बताइए कि आपके गांव में कोई आकर के कह दे कि भाई इस गांव में सारे के सारे लोग अब ये नहीं ये हो गए, तो आपको मंजूर होगा क्या? कांग्रेस सरकार ने कर्नाटका में जितने भी मुस्लिम समाज के लोग हैं, उच्च वर्ग के होंगे, धनी होंगे, व्यापारी होंगे, उद्योगपति होंगे, न्यायमूर्ति होंगे, कोई भी होंगे, बस सिर्फ वो मुसलमान होना चाहिए. अगर वो मुसलमान है तो उन्होंने रातों रात एक कागज निकालकर हस्ताक्षर करके उन सबको ओबीसी घोषित कर दिया. अभी ओबीसी घोषित कर दिया तो बहुत बड़ा तूफान हो गया. यानी वहां कांग्रेस ने शिक्षा और सरकारी नौकरी में पहले जिन ओबीसी लोगों को आरक्षण मिलता था, उस ओबीसी समाज में इतने सारे नए डाल दिए कि ओबीसी समाज को जो आरक्षण मिलता था वो उनसे छीन लिया, चोरी छुपी से छीन लिया. और जो मुसलमानों को नया ओबीसी बना दिया था, गैर कानूनी तरीके से बना दिया था, संविधान के विपरीत बना दिया था, बाबा साहब आंबेडकर की भावना के विरुद्ध बना दिया था, उस मुस्लिम समाज को ओबीसी को जो मिलता था वो लूट करके उनको दे दिया. पूरे देश में लागू करना चाहती है. साथियों, कांग्रेस दलितों का, पिछड़ों का, आदिवासियों का हक छीनने का षड्यंत्र लंबे समय से कर रही है. 19 दिसंबर 2011 को जब उनकी सरकार थी, तब की कांग्रेस की केंद्र सरकार धर्म के नाम पर आरक्षण देने का एक मुसद्दा, एक नोट कैबिनेट में लेकर आई थी. इस कैबिनेट नोट में एक कहा गया था कि ओबीसी समाज को जो 27% आरक्षण मिलता है, मंडल कमीशन के अनुसार जो आरक्षण मिलता है, उस आरक्षण का एक हिस्सा काट करके
27% में से एक टुकड़ा काट करके मजहब के नाम पर दिया जाएगा। सिर्फ 2 दिन बाद 22 दिसंबर 2011 को इसका आदेश भी निकल दिया गया। बाद में आंध्र प्रदेश के हाई कोर्ट ने कांग्रेस सरकार के इस आदेश को रद्द कर दिया। ये सुप्रीम कोर्ट में गए, लेकिन राहत नहीं मिली। तब 2014 में कांग्रेस ने घोषणा पत्र में लिखा कि धर्म के आधार पर आरक्षण देने के लिए कानून बनाना पड़े तो कानून भी बनाएंगे। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.